નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જ્વાળામુખી, ભૂકંપ અને જ્વાળામુખીના કારણો વિશેની સમજણ મેળવી. હવે અત્યારે આપણે જ્વાળામુખીના પ્રકારો, ધોરણ 11 ભૂગોળમાં આપણે આગળ વધીએ. જ્વાળામુખીના પ્રકારો. જ્વાળામુખીની સ્થિતિ બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના પ્રકાર પાડે છે. એક તો છે સક્રિય, સુપ્ત અને ત્રીજું નિષ્ક્રિય. તો હવે સક્રિય જ્વાળામુખી આપણે કોને કહેશું? તો જે જ્વાળામુખીઓમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય કહેવાય. એટલે કે તે સતત ચાલુ રહે છે ક્રિયા, એને સક્રિય જ્વાળામુખી કહેવાય છે. ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે. તે છેલ્લા 25 વર્ષોથી સતત સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલી સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે, કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુનો પ્રકાશ એટલું દૂર સુધી આવે છે કે તે બધાને, સમુદ્રમાં આવતા જતા દરેક લોકોને પ્રકાશ પૂરો પાડે છે. અને ભારતના અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે. તેથી જ તો તે સક્રિય જ્વાળામુખી કહેવાય છે. હવે આવે છે સુપ્ત જ્વાળામુખી. તો સુપ્ત જ્વાળામુખી કોને કહેવાય? વર્ષો સુધી શાંત રહે પરંતુ ફરી પાછો વિસ્ફોટન પામે તેને કહેવાય છે સુપ્ત જ્વાળામુખી. ઇટલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થા રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું હતું. પછી ફરી પાછો તે પ્રસુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીમાં આવેલો એકોન્કાગુઆ અને જાપાનનો ફુજિયામાં સુપ્ત જ્વાળામુખીઓ છે. હવે ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા જ્વાળામુખી છે ને, એ અતિશયના અવાજ સાથે પ્રસ્ફોટન પામ્યો હતો એમ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો છે નિષ્ક્રિય જ્વાળામુખી. હવે આપણે નિષ્ક્રિય જ્વાળામુખી કોને કહીશું? તો નિષ્ક્રિય જ્વાળામુખી છે એ જ્વાળામુખી નિષ્ક્રિય બની જાય છે. પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની જાય છે. ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કારણે કોઈ લક્ષણો પણ દેખાતા નથી હોતા. એને કહેવાય છે નિષ્ક્રિય જ્વાળામુખી. અમે આફ્રિકામાં આવેલો કિલીમાંજરો, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહ સુલ્તાન અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબારમાં આવેલો નારકોંડમનો નિષ્ક્રિય જ્વાળામુખી છે. હવે નિષ્ક્રિય જ્વાળામુખી એટલે કે શું થઈ જાય કે ત્યાં પાણી જેવું સરોવર બની જાય. એટલે કોઈ પણ એની શક્યતા પણ ન હોય કે ભાઈ અહીંયા કને કાંઈ પણ કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ થશે. હવે છે જ્વાળામુખીથી થતી વિનાશાત્મક અસરો. એટલે કે એની જેમ ભૂકંપની વિનાશાત્મક અસર હોય છે એમ જ્વાળામુખીની પણ હોય છે. મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે સુનામીના અસાધારણ મોજા ઉત્પન્ન થાય છે. તે સમુદ્ર કિનારા તરફ નજીકના ક્ષેત્રમાં ભારે વિનાશ સર્જે છે. 1893માં ફાટેલા ક્રાકાટોવા જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલ સુનામી મોજાઓથી જાવા, સુમાત્રા કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું હતું અને કેટલાક પ્રદેશો તો પાણીમાં પણ ડૂબી ગયા હતા. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેમાં ક્ષેત્રમાં ચારે બાજુ વિનાશ સર્જે છે. ઇટલીનો વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવાથી જે વાયુઓ નીકળ્યા હતા તે અત્યાર સુધીમાં ઘણા જ માણસો મૃત્યુ પામ્યા છે એવો અંદાજ છે. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે. સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો સમુદ્રી જીવો નાશ પામે. તેથી સાગરીય પારિસ્થિતિકમાં અસંતુલન ખોરવાય. જ્વાળામુખીના તીવ્ર વિસ્ફોટનથી ભૂકંપ પેદા થાય છે. જ્યારે 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થતા હતા. જ્વાળામુખી પ્રસ્ફોટન એક કુદરતી આફત. છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન તો તે પહોંચાડે જ છે, ભલે કુદરતી આફત છે. જ્વાળામુખી વાતાવરણમાં ભળતી રાખ અને હવાઈ પરિવહનને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે જ્યાં જ્વાળામુખી ફાટે છે એની આસપાસ તમે વિમાન કે કોઈ પણ હવાઈ જહાજ મોકલી શકતા નથી. હવે નીચે સર્જનાત્મક અસરો. તો જો સૌથી પહેલાં જેમ ભૂકંપની હતી એમ તાની પણ છે. તો એ છે એક તો
એક પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કામ કરે છે, જેના માધ્યમથી મેઘમાં સતત દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળ્યા જ કરે છે. જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને તેની સંરચનાને સમજવા મદદ કરે છે. એટલે કે તમને આમ તો તમે આટલું બધું ખોદી નહીં શકો કોઈ. જ્વાળામુખીમાંથી જે વસ્તુઓ નીકળે છે તે પૃથ્વીના પેટાળમાંથી આવતી હોય છે, તો તેનું સંશોધન કાર્ય પણ થઈ શકે છે. એવી જ રીતે લાવારસ ઠરી જાય તો અનેક ખનિજોની પ્રાપ્તિ થાય છે. મકાન બાંધકામમાં ખડકોનો ઉપયોગ થાય છે. લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતર થાય છે. કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે માટે ખૂબ જ ઉપયોગી થાય છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનમાંથી નીકળતી રાખ તેની આસપાસના ક્ષેત્રોમાં પથરાય છે. પરિણામે ખેતરો, બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટલીમાં વિશ્વ પ્રસ્ફોટન પછી તેના ઢોળાવો પર જે પથરાયેલી રાખ હતી એનામાં સારામાં સારી ઉત્તમ પ્રકારની દ્રાક્ષનું ઉત્પાદન થઈ ગયું. જાપાન, હવાઈ ટાપુ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપી ઉર્જા, આપણે નાના ધોરણોમાં શીખી આવ્યા, ભૂતાપી ઉર્જા જે જમીનમાંથી ગરમ પાણી અને જે ગરમી છે એનો ઉપયોગ કરીને આપણે ભૂતાપીય વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓ નજીકના વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણ ઊભું કરે છે. પરિણામે પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે. જાપાનના ઉન્ઝે જ્વાળામુખીના 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ એસોવની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. આમાંથી નીકળતા સુંદર ધુમ્રસેલો શું ખબર છે કે મોટા મોટા પર્વતોમાંથી એક સફેદ કલરની વરાળ નીકળ્યા જ કરતી હોય, પરંતુ પ્રસ્ફોટન ન પામે, લાવા ન નીકળે એટલે ગરમી નીકળ્યા કરે, એને ધુમ્રસેરો કહેવાય છે, જેનાથી પ્રવાસીઓ આકર્ષાય છે. ક્રેટર એટલે કે એનું મુખ. વરસાદી પાણી ભરાય તો સુંદર જ્વાળામુખી સરોવર રચાય છે. મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢનું દૂધિયું સરોવર જે તળાવ છે એનું ઉત્તમ ઉદાહરણ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા પણ અસ્તિત્વમાં આવે છે. એનામાં શું હોય છે? ગંધક સમાયેલું હોય છે અને તેનામાં જો તમે સ્નાન કરો તો તમને ત્વચાના રોગો મટે છે. ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટે સૌથી વધુ શું જાણીતું છે? ઉનાઈ અને તુલસી શ્યામ જાણીતા છે. અહીં મોટા ભાગના દર્દીઓ પોતાના ઈલાજ માટે આવે છે, ત્વચાના રોગોના ઈલાજ માટે. હવે જેનું વિતરણ, તો સૌથી પહેલાં એનું ક્યાં વિતરણ છે? એક તો પેસિફિક કિનારાનો પટ્ટો અને મધ્ય ભૂમિખંડીય પટ્ટો. પેસિફિક કિનારાનો પટ્ટો એટલે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ત્યાં છે. એટલે કે કેટલાક વિદ્વાનો તો એમ પણ એને પેસિફિક રિંગ ઓફ ફાયરના નામે ઓળખાવે છે. પેસિફિકના પૂર્વ કિનારામાં એટલે કે ક્યાં એક તો અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીઓ, દક્ષિણ અમેરિકાની એન્ડીઝ પર્વત શ્રેણીઓ, ન્યૂ ગિની, સોલોમન, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, જાપાન, એલ્યુશિયન ટાપુઓનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકામાં આવેલો માઉન્ટ ઇરેબસ નામનો જ્વાળામુખી આવેલો છે. વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાના ઇક્વેડોરનો કોટોપેક્સી આ જ પટ્ટામાં છે. ક્યાં? પેસિફિક કિનારાના પટ્ટામાં. એવી જ રીતે મેયોન ફુજિયામા જે જાપાનમાં છે અને પોપોકેટીપેટલ વગેરે અહીંના જાણીતા જ્વાળામુખીઓ છે. પછી છે મધ્ય ભૂમિખંડનો પટ્ટો. આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આવેલા આલ્પ્સ પર્વતમાળાઓ, એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ દક્ષિણ દિશામાં હિમાલય શ્રેણીઓ, આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ, આફ્રિકા, કેમરૂન સુધી વિસ્તરેલો પટ્ટો, દ્વીપ સમૂહો, વેસ્ટ ઇન્ડિઝ, સ્પેન, ઇટલી, ભૂમધ્ય સમુદ્ર, કોકેશન. તમે અહીંયા જોશો ને તો એશિયાનો ખંડનો નકશો જુઓ ને તો તમને આ બધી જ વસ્તુઓ જાણવા મળી જાય. અલગ અલગ જગ્યાએ આ જ્વાળામુખીના પટ્ટા છે. અને એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો છે. ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડમાંથી એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુ ક્યોગ ટાપુ, ત્રિસ્તાન દ કુન્હા પહોંચે છે. એઝોર્સ અને સેન્ટ હેલિના અહીંના મુખ્ય જ્વાળામુખીઓ છે. દક્ષિણ એટલાન્ટિસ ટાપુઓ જ્વાળામુખીનું મુખ્ય ક્ષેત્ર છે. હવે તમે આ જોશો ને તો અહીંયા તમને દેખાડે છે આ જે છે ને એ જ્વાળામુખી છે, આ ભૂકંપ ક્ષેત્રો અને આ લાવા, બરાબર છે. એના વિશે આપણે માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો આ સમજવા પ્રયત્ન કરજો અને આપણે આગળ એનું સ્વાધ્યાય કાર્ય કરશું. એકવાર પાઠ જરૂરથી વાંચી જાજો તમે બધાએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.